અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેશોદ શહેર રામમય બન્યું હતું। ઠેર ઠેર રામધૂન, કીર્તન મંડળી, મહાઆરતી, રાસ ગરબા, શોભાયાત્રા, આતશબાજી જેવા કાર્યક્રમો યોજાયા હતા। શહેરના મુખ્ય માર્ગો, સર્કલ, શેરીઓ, ગલીઓ, રહેણાંક મકાનોને ધજા પતાકા અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। 2 દિવસ અગાઉ કેશોદના 4 ચોકે આવેલ રામ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો મોડી રાત સુધી ભગવાન શ્રી રામને રીઝવવા શ્રદ્ધાપૂર્ણ ભક્તિમાં ભાગ લીધો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાત્રિના કીર્તન મંડળીનો કાર્યક્રમ યોજાતા જ્યાં જુઓ ત્યાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કીર્તન મંડળીના કલાકારો દ્વારા ભક્તિમય વાતાવરણ સાથે દેશભક્તિના ગીતો ગાતા રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયું હતું। આ કાર્યક્રમમાં ભાવિકોએ લાખો રૂપિયાની ઘોર કરી હતી। જય શ્રી રામ। મારું નામ હિતેશ ખૂંટ, ગામ કેશોદ। આપ સૌ રામ ભક્તોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 22/1/2024 રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ સરહદ ચોક ખાતે સુંદર મજાની મારી કાનગોપીની મંડળીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમની અંદર કેશોદ શહેરના રામ ભક્તો બહોળી સંખ્યામાં જોડાય આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહથી માણેલો હતો અને કેશોદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમનો કાયમી માટે ઉત્સાહ વધી રહે એવા હેતુથી કેશોદના નામાંકિત લોકો આ કાર્યક્રમની અંદર જોડાયેલા હતા। તો વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા આ સુંદર મજાનું આયોજન કરી આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કાયમી માટે જે લોકો ચિંતા કરે છે એવું વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાય આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। કેશોદના પ્રખ્યાત પટેલ મિલ રોડના વેપારીઓ દ્વારા ભગવાન રામના વધામણા કરવા મુખ્ય રસ્તાને અદ્ભુત રીતે રોશનીથી શણગાર્યા હતા। પોતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભગવાન રામ સૌના પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા। મારું નામ યોગેશ વરુ છે। તારીખ 22 રોજ અયોધ્યા ખાતે આપણા ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારતભરની અંદર જે માહોલ ઊભો થયો છે, આ તકે કેશોદમાં પણ અમે અયોધ્યા જેવો જ માહોલ ઊભો કર્યો છે અને પટેલ મિલ વિસ્તારની અંદર અમે તમામ વેપારી ભાઈઓએ અયોધ્યા જેવો માહોલ ઊભો કર્યો છે। કેશોદના માંગરોળ રોડ પર ગોકુલધામ સોસાયટીમાં નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈએ રામલલ્લાની ચરણ પાદુકા, ભગવાન રામ અને મંદિરની કૃતિ રામાયણની ચોપાઈને રંગોળીના રૂપમાં બનાવી હતી અને રામલલ્લાના આગમનના વધામણા કરવા ઉત્સાહ બતાવ્યો હતો। કેશોદ ગામની અંદર હું ઉમેશ ક્યાડા અમારી શેરીની અંદર ગોકુલધામ સોસાયટીમાં રામ મંદિરની રંગોળી કરી છે, રામ ભગવાનનું ચિત્ર દોર્યું છે અને સાથે અક્ષત કળશ, ચરણ પાદુકા બનાવી છે અને સાથે સાથે દરેક ઘરની અંદર રામાયણની ચોપાઈ અને દોહા લખેલા છે। જય શ્રી રામ। આ શોભાયાત્રામાં તમામ ભાવિકોના હાથમાં રહેલ ભગવા રંગની ધજામાં હનુમાનજી મહારાજ અને ભગવાન રામના દર્શન થતા હતા। શોભાયાત્રા દરમિયાન જાહેર માર્ગો પર ભાવિકોએ પુષ્પવર્ષા કરી હતી। સામાજિક સંસ્થાઓના કાર્યકરો દ્વારા ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। પટેલ મિલ રોડ પરના વેપારીઓએ માથે પાઘ પહેરી શોભાયાત્રાનું સન્માન કરવા કિલો મોઢે પુષ્પવર્ષા કરી હતી। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેશોદ શહેર। 22 જાન્યુઆરી આજરોજ 22 તારીખે અયોધ્યામાં જે ભગવાન શ્રી રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એમની ખુશીમાં એમના ભાગરૂપે કેશોદમાં ઠેર ઠેર લોકોએ સુશોભન કર્યું, ઠેર ઠેર શરીરે શરીરે ભગવા ધ્વજ લગાડ્યા અને રાતને લાઈટથી રોશની કરી। તેમજ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક રેલીનું આયોજન, શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। એમાં લોકો સ્વયંભૂ વેપારો ધંધા બંધ રાખીને સ્વયંભૂ શોભાયાત્રામાં જોડાય અને શોભાયાત્રામાં ઇતિહાસમાં સૌથી પ્રથમ નંબરની કેશોદમાં પ્રથમ નંબર સૌથી મોટી શોભાયાત્રા હોય અને વાહન વગરની બધાએ ચાલીસે શોભાયાત્રામાં લાભ લીધો છે અને ખૂબ જ લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે। વેપારી ભાઈઓએ ઠંડા પીણા સ્ટોલ અને ખાણી પીણીના સ્ટોલ પણ સાથે સાથે કરેલા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થતી રહે અને આ શોભાયાત્રા
સૌરાષ્ટ્રની સૌથી વિશ્વના શરૂઆતની સૌથી મોટી શોભાયાત્રાનું બીડું કેશોદમાં મળેલું છે. તો તમામ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી રામ. કેશોદ આલાપ કોલોનીમાં આવેલ બાલાજી ગ્રુપ દ્વારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી ફરી પાછો આવો પવિત્ર દિવસ નહીં આવે તેમ માની વિશાળ હનુમાનજી મંદિર બનાવવા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ બાલાજી ગ્રુપ દ્વારા સોસાયટીના મુખ્ય રોડ પર એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હોય ત્યાં વર્ષોથી હનુમાન જયંતિ ઉજવણી કરે છે. તેમજ ગણેશ મહોત્સવને લઈ આ ગ્રુપ શહેરનું જાણીતું ગ્રુપ બન્યું છે. હું કામરિયા દીપક, આલાપ કોલોની, બાલાજી ગ્રુપ પ્રમુખ. એવી જ રીતે આજે અમારે જે રામ ભગવાનનું શુભ મુહૂર્ત છે એવી જ રીતે અમારા આલાપ કોલોનીમાં અમે જે હનુમાન બાપાની ડેરી હતી હવે મોટું મંદિર ભવ્ય બનાવવાના છીએ. તો એ મંદિરનું આજ ભૂમિપૂજન અમે કરેલ છે. સવારે 7 વાગે અમે ભૂમિપૂજન કરેલ છે. કેશોદ શહેરના આંબાવાડીના સમ્રાટ શોપિંગ સેન્ટરના પરિસરમાં રામધૂન આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આસપાસના વેપારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રામનાથ ધૂન મંડળના પ્રવીણદાન ગઢવી, ગોરધનભાઈ વાછાણી સહિતના સભ્યો દ્વારા ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. હું ગોરધન વાછાણી, કેશોદ. આજે રામલલ્લાના જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે ત્યારે કેશોદ પણ અયોધ્યામય બની ગયું છે અને સમગ્ર વેપારીઓ અને દરેક જનતા આ પ્રસંગે અને મહોત્સવમાં ધૂન સંકીર્તન કરી અને રામ જાપ કરી અને આમના વધામણા થઈ રહ્યા છે. જય શ્રી રામ. કેશોદના પટેલ મિલ કમ્પાઉન્ડમાં આવેલ 11 બહુમાળી બિલ્ડિંગના રહીશો દ્વારા ધંધા રોજગાર બંધ રાખી એક દિવસ ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરી હતી, જેમાં ભાઈઓ બહેનોએ સાથે મળી વિશાળ પરિસરમાં સવારના રામધૂન, બપોરના સમયે ભગવાન રામની મહાઆરતી, રાસ ગરબા તેમજ સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું, જેમાં તમામ એપાર્ટમેન્ટના રહીશોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. કેશોદના દવે શેરીમાં આવેલ ગુરુ નાનક મંદિરે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય સત્સંગ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ઝૂલેલાલ નવયુવતી મહિલા ગ્રુપ દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના આગમનને વધાવવા તેમનું સ્વાગત કરવા ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ મહિલાઓ દ્વારા સત્સંગ, મહાઆરતી, રાસ ગરબા જેવા કાર્યક્રમનું આયોજન કરાતા મોટી સંખ્યામાં મહિલા ભાવિકોએ ભગવાન રામના દર્શનનો લાવો લીધો હતો. જય શ્રી રામ. હું રામ મંદિરના પૂજારી ઉદયભાઈ ભટ્ટ. આજે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે કેશોદ શહેરમાં SBI બેંક પાસે આવેલ 4 ચોકમાં રામ મંદિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. એમાં સવારથી સુંદરકાંડના પાઠ આયોજન છે, મંગળારતી થઈ છે અને આજે બપોરે 12:20 મહાઆરતીનું આયોજન કરેલ છે. આજે સવારથી જ હજારો લોકોના ભાવિકો આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે. સવારના 5 વાગ્યાથી દર્શન ચાલુ છે. તમે જોઈ શકો કે મહાઆરતી પછી આજે ઘણા બધા ભાવિકો લાભ લે છે. આજે સાંજે 9 વાગ્યા સુધી આ દર્શન ચાલુ રહેવાના છે. જય શ્રી રામ.